अगर बात करिए जामनगरनी तो जामनगરના દરિયા કિનારે પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરાયું। ઓપરેશન સાગર સુરક્ષા કવચ અંતર્ગત સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। તો ગુજરાતના દરિયાઈ કિનારે સુરક્ષા દળોની લોખંડી સુરક્ષા ગુનાહિત પ્રવૃત્તિ ઘટાડવા માટે દરિયા કિનારે પેટ્રોલિંગ કરવામાં આવ્યું। તો એલસીબી એસઓજી તથા મરીન પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે। તો આપને જણાવી દઈએ કે જામનગરના દરિયાઈ કિનારામાં પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થામાં ચૂક ન રહી જાય તેની તકેદારીના ભાગરૂપે પોલીસ દ્વારા સાગર સુરક્ષા અંતર્ગત કવાયત હાથ ધરવામાં આવી હતી। ગુજરાતને 1600 કિલોમીટર દરિયાઈ સીમા વિસ્તાર જે મળેલ છે ત્યારે દરિયાઈ કિનારે સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી પણ સરકાર અને સુરક્ષા દળની વધી જતી હોય છે। તો આ જવાબદારીના ભાગરૂપે રાજ્યના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં ઓપરેશન સાગર સુરક્ષા કવચની કવાયત હાથ ધરવામાં આવી છે। તો જામનગરના સંવેદનશીલ દરિયા કિનારે અવારનવાર ગુનાહિત પ્રવૃત્તિ થતી ઝડપાય છે કે જેથી ગુનાહિત પ્રવૃત્તિઓ ઘટાડવા એલસીબી એસઓજી તથા મરીન પોલીસ દ્વારા પેટ્રોલિંગ અને ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી। ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લાઓમાં અલગ અલગ એજન્સીઓ, કોસ્ટગાર્ડ, નેવી અને મરીન પોલીસ સાથે મળીને જે એક એન્ટી ટેરરિસ્ટ એક્સરસાઇઝ કરવામાં આવે છે તેના ભાગરૂપે જામનગરના કોસ્ટલ એરિયાના પોલીસ સ્ટેશન તેમજ એલસીબી, એસઓજી, બેડી મરીન, પંચ એ, જોડિયા, સિક્કા આ તમામ પોલીસ સ્ટેશનો દ્વારા અલગ અલગ ટીમો બનાવી રિસ્પેક્ટેડ એસપી સરના સુપરવિઝન હેઠળ આ તમામ ટીમો દ્વારા જેટલા પણ આપણા બંદરો છે, જેટીઓ છે અને આપણા લેન્ડિંગ પોઈન્ટ્સ છે આ તમામ જગ્યાએ રાઉન્ડ ધ ક્લોક ડિપ્લોયમેન્ટ રાખી અને ચેકપોસ્ટો કાર્યરત કરી અને જેટલા પણ શંકાસ્પદ વ્યક્તિઓ અથવા તો વાહનો મળી આવે એ તમામની ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતું અને આ તમામ એક્સરસાઇઝ સી વિજિલના અંડરમાં આવરી લેવામાં આવેલ હતી। ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લાઓ